If you want me to transcribe it from the first line to the last line, I can do that. Please confirm if you want me to type out the entire Gujarati text that you have provided in the image. તમે પ્રદાન કરેલો ગુજરાતી લખાણ અહીં આપેલો છે, પહેલી લાઇનથી છેલ્લી લાઇન સુધી. એક મનોવિજ્ઞાન, એક વિજ્ઞાન. મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય પસાર થયો છે. કોઈ વ્યક્તિના જીવન માટે આ સમયગાળો ઘણો વધારે કહી શકાય, પરંતુ કોઈ વિષય માટે વધારે ન ગણી શકાય. એક રીતે કહીએ તો મનોવિજ્ઞાન હવે તેની શૈશવ અને બાલ્યાવસ્થા છોડી તરુણાવસ્થામાં પ્રવેશ્યું છે, તથા તરુણાવસ્થાની જેમ જ તે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. 21મી સદી જૈવ વિજ્ઞાનોની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. વર્તમાનમાં વિશ્વ અને માનવજાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષા, કોમ અને પ્રાંતના ઝઘડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છે, ત્યારે આ બધાના ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકશે તેવી સંભાવનાઓ ઉભરી રહી છે. 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકીકરણે શહેરીકરણને વેગ આપ્યો. યંત્રોની બોલબાલા વધી અને છેલ્લા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણના પરિણામે વ્યક્તિગત કક્ષાએ પણ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિખવાદો અને ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. આધુનિક યુગમાં માનવી સમૂહમાં હોવા છતાં એકલતા અનુભવે છે. બધી જ સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી, તેની આંતરિક બાબતોને ઓળખી તેને યોગ્ય દિશા આપી શાંતિ, સમૃદ્ધિ તરફ લઈ જાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવી છે, જે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા પૂર્ણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનવજાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. ત્યારે મનોવિજ્ઞાન શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું. મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ. મીનિંગ, ડેફિનેશન એન્ડ નેચર ઓફ સાયકોલોજી. મનોવિજ્ઞાન, સાયકોલોજી. સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે, જેમાંના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ, શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી મન અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડી અને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું. આપણે જોઈએ છીએ કે માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ તેવું કશુંક તે કરતો રહે છે. આ તેનું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સમજૂતી. ડેફિનેશન એન્ડ એક્સપ્લેનેશન ઓફ સાયકોલોજી. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જૂની અનેક વ્યાખ્યાઓને અંતે મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે. 1. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. ટી. મોર્ગન. 2. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. હિલગાર્ડ. એટકિન્સન. 3. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ગેરેટ. ઉપરયુક્ત વ્યાખ્યાઓને આધારે સર્વસામાન્ય વ્યાખ્યા આ મુજબ છે. 4. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. Psychology is a science which studies mental processes, experiences and behavior in different contexts. તમે આપેલા ગુજરાતી લખાણની પહેલી લીટીથી છેલ્લી લીટી સુધી અહીં આપેલો છે. માનસિક પ્રક્રિયા એટલે શું? વોટ ઇઝ મેન્ટલ પ્રોસેસ? માનસિક પ્રક્રિયા એ વ્યક્તિગત બાબત છે. વ્યક્તિના અનુભવ કે આંતરિક બાબતો છે. તેને પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. તેના અસ્તિત્વનો અનુભવ અન્ય વ્યક્તિ પ્રત્યક્ષ રીતે જોઈ શકતી નથી. આમ છતાં આપણે જ્યારે કોઈ પણ બાબત વિચારી રહ્યા હોઈએ કે સમસ્યા ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ, ત્યારે આપણી આંતરિક બાબત, માનસિક પ્રક્રિયાઓની પણ જાણ થતી હોય છે. વર્તમાનમાં વિષય અને વિજ્ઞાનને પ્રસ્થાપિત થયેલા મનોવિજ્ઞાનને સમજવા માટે માનસિક પ્રક્રિયાઓ શું છે અને તે કઈ રીતે કાર્ય કરે છે તે જાણવું અત્યંત જરૂરી છે. માનસિક પ્રક્રિયા અને વર્તનને અલગ પાડીને જોઈ શકાતું નથી. મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અને બાહ્ય વર્તન એકબીજા પર આધારિત છે અને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. મનનું અસ્તિત્વ કોઈ ભૌતિક સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. મન આપણા વાતાવરણ સાથેના અનુભવો અને આંતરક્રિયાઓમાંથી ઉદ્ભવતા માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. માનસિક પ્રક્રિયાઓ મનની વિભાવના સમજાવવામાં મદદરૂપ થાય છે.
મન જ્યારે કોઈ કાર્ય કરે છે ત્યારે માનસિક પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવે છે. વર્તમાનમાં મનોવિજ્ઞાન માનવ વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. અનુભવો એટલે શું? વોટ ઇઝ એક્સપિરિયન્સીસ? અનુભવો પણ વ્યક્તિગત હોય છે. અનુભવો મનોવૈજ્ઞાનિક હોવાના અનુભવનો એક ભાગ છે. તેનો સંબંધ અંગત બાબતો સાથે છે. અનુભવો જૂના અને નવા, જાગ્રત અને સુપ્ત હોઈ શકે છે. કેટલાક અનુભવો સીધા અને સભાનપણે થતા હોય છે. દાંત. આપણે ફિલ્મનું મનોરંજન માણીએ તે દરમિયાન આપણે હસીએ, રડીએ, બીએ છીએ. આ અનુભવો સભાન હોય છે. કેટલાક અનુભવો સુપ્ત હોય છે. દાંત. આપણે ભૂતકાળમાં અનુભવેલા પ્રસંગોને યાદ કરીએ તો આ અનુભવો સુપ્ત હોય છે. વર્તન એટલે શું? વોટ ઇઝ બિહેવિયર? આપણે મનોવિજ્ઞાનમાં વર્તન શબ્દનો ઉપયોગ માનવી અને પ્રાણીઓની પ્રવૃત્તિઓ માટે કરીએ છીએ. વર્તન પ્રત્યક્ષ રીતે જોઈ શકાય તેવા હોય છે. દાંત. આપણે બોલીએ, ચાલીએ, ખાઈએ, પીએ છીએ. આ બધા બાહ્ય વર્તનના ઉદાહરણો છે. મનોવૈજ્ઞાનિકો માત્ર બાહ્ય વર્તનનો જ અભ્યાસ કરતા નથી, પરંતુ આંતરિક વર્તનનો પણ અભ્યાસ કરે છે. ઉપર્યુક્ત ત્રણેય બાબતો એટલે કે માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તન પર્યાવરણના સંદર્ભમાં માનવ અને માનવેતર પ્રાણીઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાન એટલે શું? વોટ ઇઝ સાયન્સ? વિજ્ઞાન એ જ્ઞાનનો એક પદ્ધતિસરનો અને વ્યવસ્થિત સમૂહ છે. વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઘટનાઓનું વર્ણન, સમજૂતી, આગાહી અને નિયંત્રણ કરવાનો છે. આ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાન પદ્ધતિસરનો અને વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કરે છે. વિજ્ઞાન પદ્ધતિસર અવલોકન, પ્રયોગ અને માપનની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તે પુરાવાઓ, તથ્યો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. વૈજ્ઞાનિક જ્ઞાન સત્ય અને વાસ્તવિકતા પર આધારિત હોય છે. મનોવિજ્ઞાન એક વૈજ્ઞાનિક વિષય છે. અગાઉ આપણે જોયું કે વ્યક્તિગત અનુભવો, વર્તન અને માનસિક પ્રક્રિયા વિશે પોતાના વિષયમાંથી વ્યક્તિ ક્યાંથી ઉભરી શકે છે. મનોવિજ્ઞાન માનવીની આ બધી બાબતો વિશે વધારે ખંડાયમાન માહિતી મેળવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ બધી બાબતોને વસ્તુલક્ષી અને આત્મલક્ષી અભ્યાસ કરવામાં આવે છે. તેને વ્યવસ્થિત રીતે ગોઠવી તેનું પૃથક્કરણ કરવામાં આવે છે. આથી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. આમ મનોવિજ્ઞાનની વ્યાખ્યાના 4 શબ્દો માનસિક પ્રક્રિયા, અનુભવો, વર્તન અને વિજ્ઞાનને સમજવાથી મનોવિજ્ઞાન વિશેની સ્પષ્ટતા સમજી શકાય છે. મનોવિજ્ઞાનનું સ્વરૂપ. નેચર ઓફ સાયકોલોજી. કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના સ્વભાવને સમજવો જરૂરી છે. તેમ વિષયને સમજવા માટે તેના સ્વરૂપને સમજવું એ ખાસ જરૂરી છે. અહીં મનોવિજ્ઞાનના સ્વરૂપના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું. 1. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ અ સાયન્સ. મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનના વૈજ્ઞાનિક અભ્યાસનો છે. વિજ્ઞાન પદ્ધતિસર અવલોકન, પ્રયોગ અને માપનની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તે પુરાવાઓ, તથ્યો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. મનોવિજ્ઞાન પણ આ જ રીતે કાર્ય કરે છે. તે માનવ વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે અને તે માનવ વર્તનના નિયમો અને સિદ્ધાંતો સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. મનોવિજ્ઞાનના અભ્યાસમાં અવલોકન, પ્રયોગ, માપન અને આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. આથી તે એક વિજ્ઞાન છે. 2. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ નેચરલ સાયન્સ. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તે જીવંત તત્વોનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, જે જીવંત તત્વો છે. આથી મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જેવા વિજ્ઞાનોની જેમ જ મનોવિજ્ઞાન પણ કુદરતી ઘટનાઓનો અભ્યાસ કરે છે. 3. મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ સોશિયલ સાયન્સ. મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન પણ છે કારણ કે તે માનવ વર્તનનો અભ્યાસ સમાજ અને પર્યાવરણના સંદર્ભમાં કરે છે. માનવી સામાજિક પ્રાણી છે અને તે સમાજમાં રહીને જ વર્તન કરે છે. આથી મનોવિજ્ઞાન માનવ વર્તનને સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. માનવીના સ્વભાવમાં અભ્યાસગત થતા વર્તનને, તેના કારણોને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. આ માટે તે માનવીના વ્યક્તિત્વ અને પ્રાકૃતિક અને પ્રકાશના ટુ ધ લાસ્ટ લાઇન વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. મનોવિજ્ઞાન માનવીના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં વર્તનનો અભ્યાસ કરે છે. દાંત. ગુજરાતમાં અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં ઉછરેલી યુવાનોનું વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઉછરેલા યુવાનોનું વર્તન અલગ અલગ હોય છે. આ વર્તન શા માટે અલગ છે તેના કારણો જાણવા મનોવિજ્ઞાન
સામાજિક અને સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં લે છે. 4. મનોવિજ્ઞાન વર્તન વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ બિહેવિયરલ સાયન્સ. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. તે માનવી અને પ્રાણીઓના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. વર્તનનો અભ્યાસ કરવા માટે તે જુદા જુદા વિજ્ઞાનોની મદદ લે છે. દાંત, જીવવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનના મુખ્ય હેતુઓ. એઇમ્સ ઓફ સાયકોલોજી. કોઈપણ વિજ્ઞાનના કેટલાક ચોક્કસ હેતુઓ હોય છે. મનોવિજ્ઞાનના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે. 1. વર્ણન કરવું. ડિસ્ક્રિપ્શન. મનોવિજ્ઞાનનો પહેલો હેતુ માનવ અને પ્રાણીઓના વર્તનનું વર્ણન કરવાનો છે. વર્ણન એટલે કે કઈ ઘટનાઓ, પ્રવૃત્તિઓ અને વર્તનો બન્યા છે. દાંત. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો તેનું કારણ શું છે? તે આળસુ છે, કે વાંચ્યું નથી, કે તેની યાદશક્તિ નબળી છે, કે તેને પરીક્ષાનો ડર છે? આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે મનોવિજ્ઞાન વર્ણનનો ઉપયોગ કરે છે. 2. સમજાવવું. એક્સપ્લેનેશન. મનોવિજ્ઞાનનો બીજો હેતુ માનવ અને પ્રાણીઓના વર્તનનું સમજાવવાનું છે. સમજાવવું એટલે કે શા માટે ઘટનાઓ, પ્રવૃત્તિઓ અને વર્તનો બન્યા છે. દાંત. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં શા માટે નાપાસ થયો છે, તેનું કારણ સમજાવવું. 3. આગાહી કરવી. પ્રિડિક્શન. મનોવિજ્ઞાનનો ત્રીજો હેતુ માનવ અને પ્રાણીઓના વર્તનની આગાહી કરવાનો છે. આગાહી એટલે કે ભવિષ્યમાં શું થશે તે કહેવું. દાંત. જો કોઈ વિદ્યાર્થી આળસુ હોય, વાંચતો ન હોય અને પરીક્ષાનો ડર હોય તો તે નાપાસ થઈ શકે છે. 4. નિયંત્રણ કરવું. કંટ્રોલ. મનોવિજ્ઞાનનો ચોથો હેતુ માનવ અને પ્રાણીઓના વર્તનનું નિયંત્રણ કરવાનો છે. નિયંત્રણ એટલે કે વર્તનને યોગ્ય દિશામાં લાવવું. દાંત. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થતો હોય તો તેને કેવી રીતે સફળ બનાવી શકાય તે માટે તેને યોગ્ય માર્ગદર્શન આપવું. મનોવિજ્ઞાનના આ ચારેય હેતુઓ એકબીજા સાથે સંકળાયેલા છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનને સમજવા અને સુધારવા માટે આ હેતુઓનો ઉપયોગ કરે છે. આ માટે તે માનવીના વ્યક્તિત્વ અને પ્રાકૃતિક અને પ્રકાશના ફર્સ્ટ લાઇન ટુ ધ લાસ્ટ લાઇન પ્રમાણે વિકાસ, પ્રેરણા, આવેગ વગેરેને લગતા સિદ્ધાંતોને આધારે માનવ વર્તનનું કારણ શું છે તે સમજવાનો પ્રયાસ મનોવિજ્ઞાન દ્વારા થાય છે. 5. નિરીક્ષણ. નિરીક્ષણ એટલે સ્વાભાવિક વાતાવરણમાં થતા વર્તનને નિહાળવું અને તેનું પદ્ધતિસરનું પૃથક્કરણ કરવું. મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ વર્તનને સમજવા માટે થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને મનોવૈજ્ઞાનિકો માનવ અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. આમ મનોવિજ્ઞાનનો અભ્યાસ માત્ર શાબ્દિક પ્રક્રિયા, અનુભવો, વર્તન અને વિજ્ઞાનને સમજવાથી મનોવિજ્ઞાન વિશેની સ્પષ્ટતા સમજી શકાય છે. આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ, વિજ્ઞાન અને અભિગમો. મનોવિજ્ઞાનનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. તે એક વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આધુનિક મનોવિજ્ઞાનમાં વિવિધ અભિગમોનો વિકાસ થયો છે, જે માનવ વર્તનને સમજવા માટે ઉપયોગી છે. 1. ઉદ્ભવ અને વિકાસ. ઓરિજિન એન્ડ ડેવલપમેન્ટ. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ 135 વર્ષ જેટલા જૂના છે. 21મી સદીમાં તે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો વિકાસ જુદા જુદા દેશોમાં થયો છે. જર્મની, અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોમાં મનોવૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કર્યા છે. આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ જુદા જુદા પરિબળોને કારણે થયો છે. ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ જેવા પરિબળોએ માનવ વર્તનમાં ઘણા પરિવર્તનો લાવ્યા છે. આધુનિક યુગમાં માનવી સમૂહમાં હોવા છતાં એકલતા અનુભવે છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મનોવિજ્ઞાનનો વિકાસ થયો છે. કોઈ આંતરવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મનોવિજ્ઞાનનો અભ્યાસ થાય છે. તે અન્ય વિજ્ઞાનોની જેમ જ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આથી મનોવિજ્ઞાન એક વૈજ્ઞાનિક વિષય છે. જો કે શાખાઓમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ તે વાસ્તવમાં પ્રાપ્ત થયેલી માહિતી કરતા હોય છે. જોઈએ ત્યારે કોઈ તો આપણી નજર સામે ફિલ્મના દ્રશ્યો બતાવીને કશું કરી રહ્યા હોય છે. આ રીતે આપણે દ્રશ્યોને પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. આ રીતે મનોવિજ્ઞાન પણ માનવ વર્તનનો અભ્યાસ કરે છે. વર્તમાન મનોવિજ્ઞાનમાં અભ્યાસ માટે કેટલીક નવી દિશાઓ ખોલવામાં આવી છે. તેમાં ઉદ્દીપન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, ભાષા અને નિર્ણય જેવી બાબતોનો અભ્યાસ થાય છે. આધુનિક મનોવિજ્ઞાનમાં જ્ઞાનાત્મક અભિગમ ખૂબ જ મહત્વનો ભૂમિકા ભજવે છે. ત્યાં ફ્રોઇડના મનોવિશ્લેષણવાદનો પણ ઉલ્લેખ થાય છે, જે અચેતન મન અને બાળપણના અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ત્યારબાદ ફ્રોઇડના કાર્યોમાંથી પ્રેરણા મેળવીને જુદા જુદા વિદ્વાનોએ પણ પોતાના કાર્યો કર્યા છે. વર્તમાનમાં મનોવિજ્ઞાનમાં માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે ઘણા બધા અભિગમો છે. આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ, વિજ્ઞાન અને અભિગમો. મનોવિજ્ઞાન 20મી સદીમાં એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે ઉભરી આવ્યું છે. વિલિયમ વુન્ટને મનોવિજ્ઞાનની સ્થાપના કરી. તેણે 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી. ભારતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ 1905મી કોલકાતા યુનિવર્સિટીમાં થયો. 1916માં કલકત્તા યુનિવર્સિટીમાં પ્રથમ મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ. 1922માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં પ્રથમ મનોવિજ્ઞાન સેશન યોજાયું. 1924માં ભારતીય મનોવિજ્ઞાન એસોસિએશનની સ્થાપના થઈ. 1928માં મનોવિજ્ઞાનના અભ્યાસ માટે સૌપ્રથમ ભારતીય જર્નલ ઇન્ડિયન જર્નલ ઓફ સાયકોલોજી શરૂ થયું. 1954માં બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ. જોકે શાખાઓમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ તે વાસ્તવમાં પ્રાપ્ત થયેલી માહિતી કરતા હોય છે. And 7. You are asking for the content from the first line to the last line. Since I have already transcribed pages 1 and 2, I will now transcribe the text from page 7 of the document, from the first line to the last line. Here's the text from page 7 of the document, from the first line to the last line. Of Mental Health અને Neuroscience, નિમ્હાન્સની સ્થાપના થઈ. 1962માં રાષ્ટ્રીય માનસિક રોગની હોસ્પિટલ શરૂ કરવામાં આવી. 1988માં નેશનલ મેન્ટલ હેલ્થ અને ન્યુરોસાયન્સનો વિકાસ થયો. 1997માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રથમ મનોવૈજ્ઞાનિક હોસ્પિટલ શરૂ કરી. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ખાસ કરીને 1950ના દાયકાથી મનોવિજ્ઞાનનો વિકાસ થયો છે. આધુનિક મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક સંશોધનો, જ્ઞાનાત્મક અભિગમ અને જૈવિક અભિગમનો વિકાસ થયો છે. વર્તમાનમાં મનોવિજ્ઞાન વૈશ્વિક સ્તરે માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. તે માનવ વર્તનને સમજવા, તેનું કારણ જાણવા અને તેને સુધારવા માટે જુદા જુદા અભિગમોનો ઉપયોગ કરે છે. માનવ વર્તનના અભિગમો, અપ્રોચીસ ઓફ સાયકોલોજી. માનવ વર્તનને સમજવા માટે મનોવિજ્ઞાનમાં જુદા જુદા અભિગમોનો વિકાસ થયો છે. કોઈ એક અભિગમ જ માનવ વર્તનને સંપૂર્ણ રીતે સમજી શકતો નથી. મનોવિજ્ઞાનમાં જુદા જુદા અભિગમો છે, જે નીચે મુજબ છે. 1. જૈવિક અભિગમ, બાયોલોજિકલ અપ્રોચ. જૈવિક અભિગમ માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓને જૈવિક કારણો જેમ કે જનીન, મગજ અને હોર્મોન્સના આધારે સમજવાનો પ્રયાસ કરે છે. 2. વર્તનવાદી અભિગમ, બિહેવિયરલ અપ્રોચ. વર્તનવાદી અભિગમ માનવ વર્તનને વાતાવરણના પ્રતિભાવ તરીકે જુએ છે. તે શીખવાની પ્રક્રિયા, અનુકૂલન અને શૈક્ષણિક પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 3. જ્ઞાનાત્મક અભિગમ, કોગ્નિટિવ અપ્રોચ. જ્ઞાનાત્મક અભિગમ માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓને વિચાર, સ્મૃતિ, ધ્યાન અને ભાષા જેવી જ્ઞાનાત્મક પ્રક્રિયાઓના આધારે સમજવાનો પ્રયાસ કરે છે. 4. મનોગતિશીલ અભિગમ, સાયકોડાયનામિક અપ્રોચ. મનોગતિશીલ અભિગમ માનવ વર્તનને અચેતન મન અને બાળપણના અનુભવોના આધારે સમજવાનો પ્રયાસ કરે છે. 5. માનવતાવાદી અભિગમ, હ્યુમનિસ્ટિક અપ્રોચ. માનવતાવાદી અભિગમ માનવ વર્તનને સ્વતંત્ર ઇચ્છા, આત્મવિકાસ અને સ્વવિકાસના આધારે સમજવાનો પ્રયાસ કરે છે. 6. સામાજિક સાંસ્કૃતિક અભિગમ, સોશિયલ કલ્ચરલ અપ્રોચ. સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવ વર્તનને સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. આ અભિગમો માનવ વર્તનને સમજવા માટે ઉપયોગી છે. તે દરેક અભિગમનો પોતાનો દૃષ્ટિકોણ છે. કોઈ એક અભિગમ જ માનવ વર્તનને સંપૂર્ણ રીતે સમજી શકતો નથી. મનોવિજ્ઞાનમાં જુદા જુદા અભિગમોનો ઉપયોગ કરીને માનવ વર્તનનો બહોળા પ્રમાણમાં અભ્યાસ થાય છે. પ્રત્યેક અભિગમ માનવ વર્તનના જુદા જુદા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આથી મનોવિજ્ઞાન માનવ વર્તનને સમજવા માટે એક બહુઆયામી વિષય છે. જો કે શાખાઓમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ તે વાસ્તવમાં પ્રાપ્ત થયેલી માહિતી કરતાં The first line to the last line. 2. જૈવિક અભિગમ, 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને મનોવિજ્ઞાનમાં અભ્યાસ પ્રયોગો અને માપનની પદ્ધતિઓનો ઉપયોગ થયો છે. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કરે છે. આ અભિગમ અનુસાર માનવ વર્તન શરીરમાં થતી જૈવિક પ્રક્રિયાઓનું પરિણામ છે. દાંત, મગજ, જનીન, હોર્મોન્સ અને જ્ઞાનતંત્ર. આ અભિગમ અનુસાર માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓને જૈવિક કારણો જેમ કે જનીન, મગજ અને હોર્મોન્સના આધારે સમજવાનો પ્રયાસ કરે છે.
આ અભિગમ માનવ વર્તનનો અભ્યાસ કરવા માટે બાયોલોજી, ન્યુરોસાયન્સ અને મનોવિજ્ઞાનનો ઉપયોગ કરે છે. 3. જ્ઞાનાત્મક અભિગમ. જ્ઞાનાત્મક અભિગમ માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓને વિચાર, સ્મૃતિ, ધ્યાન અને ભાષા જેવી જ્ઞાનાત્મક પ્રક્રિયાઓના આધારે સમજવાનો પ્રયાસ કરે છે. આ અભિગમ અનુસાર માનવ મન એક કોમ્પ્યુટર જેવું છે જે માહિતીનો સંગ્રહ કરે છે, પ્રક્રિયા કરે છે અને તેમાંથી આઉટપુટ, પ્રતિભાવ આપે છે. આ અભિગમનો ઉપયોગ કરીને મનોવૈજ્ઞાનિકો માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. 4. મનોગતિશીલ અભિગમ. મનોગતિશીલ અભિગમ માનવ વર્તનને અચેતન મન અને બાળપણના અનુભવોના આધારે સમજવાનો પ્રયાસ કરે છે. સિગમન્ડ ફ્રોઇડ આ અભિગમના પ્રણેતા હતા. આ અભિગમ અનુસાર માનવ વર્તન બાળપણના અનુભવો અને અચેતન મન પર આધારિત છે. 5. માનવતાવાદી અભિગમ. માનવતાવાદી અભિગમ માનવ વર્તનને સ્વતંત્ર ઇચ્છા, આત્મવિકાસ અને સ્વવિકાસના આધારે સમજવાનો પ્રયાસ કરે છે. કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો આ અભિગમના પ્રણેતા હતા. આ અભિગમ અનુસાર માનવ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને પોતાના જીવનને સફળ બનાવી શકે છે. ઉપરયુક્ત બધા અભિગમો એકબીજાને પૂરક છે. કોઈ એક અભિગમ જ માનવ વર્તનને સંપૂર્ણ રીતે સમજી શકતો નથી. મનોવિજ્ઞાનમાં જુદા જુદા અભિગમોનો ઉપયોગ કરીને માનવ વર્તનનો બહોળા પ્રમાણમાં અભ્યાસ થાય છે. આ અભિગમો માનવીના વ્યક્તિત્વ અને પ્રાકૃતિક અને પ્રકાશના 1, 2 and 9. You are asking for the content from the first line to the last line. I will now transcribe the text from page 9 of the document, from the first line to the last line. Here's the text from page 9 of the document, from the first line to the last line. આ અભિગમ માનવીને સ્વતંત્ર રીતે વિચારવા અને નિર્ણય લેવાની ક્ષમતાવાળા પ્રાણી તરીકે જુએ છે. તે માને છે કે માનવી પોતાની જાતે જ પોતાના જીવનનો અર્થ નક્કી કરી શકે છે. 6. સામાજિક સાંસ્કૃતિક અભિગમ. આ અભિગમ માનવીના વર્તનને સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. તે માને છે કે માનવીનું વર્તન સામાજિક ધોરણો, મૂલ્યો, રીતિરિવાજો અને પરંપરાઓથી પ્રભાવિત થાય છે. આ અભિગમ અનુસાર માનવીનું વર્તન સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં બદલાય છે. દાત. ગુજરાતમાં અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં ઉછરેલી યુવાનોનું વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઉછરેલા યુવાનોનું વર્તન અલગ અલગ હોય છે. આ અભિગમ માનવ વર્તનને સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. મનોવિજ્ઞાનમાં અભ્યાસ ક્ષેત્રો. ફિલ્ડ્સ ઓફ સાયકોલોજી. મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર ખૂબ જ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. તે માનવ વર્તનના અનેક પાસાઓનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનમાં જુદા જુદા અભ્યાસ ક્ષેત્રો છે, જે નીચે મુજબ છે. 1. પ્રયોગશીલ અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. એક્સપેરિમેન્ટલ એન્ડ સાયકોમેટ્રિક સાયકોલોજી. પ્રયોગશીલ મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ પ્રયોગો દ્વારા કરે છે. તે પ્રયોગશાળામાં નિયંત્રિત પરિસ્થિતિઓમાં પ્રયોગો કરે છે. આ અભિગમ માનવ વર્તનના કારણ અને અસરને સમજવાનો પ્રયાસ કરે છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન માનવ વર્તનનું માપન કરે છે. તે માનવ વર્તનના જુદા જુદા પાસાઓ જેમ કે બુદ્ધિ, વ્યક્તિત્વ અને યોગ્યતાનું માપન કરે છે. 2. સમાજલક્ષી મનોવિજ્ઞાન. સોશિયલ સાયકોલોજી. સમાજલક્ષી મનોવિજ્ઞાન માનવ વર્તનને સમાજ અને સમુદાયના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. તે સામાજિક ધોરણો, મૂલ્યો, રીતિરિવાજો અને પરંપરાઓનો માનવ વર્તન પર થતો પ્રભાવનો અભ્યાસ કરે છે. 3. વિકાસલક્ષી મનોવિજ્ઞાન. ડેવલપમેન્ટલ સાયકોલોજી. વિકાસલક્ષી મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ જન્મથી મૃત્યુ સુધીના વિકાસના વિવિધ તબક્કાઓનો અભ્યાસ કરે છે. તે બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં થતા પરિવર્તનોનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનમાં અન્ય ઘણા બધા અભ્યાસ ક્ષેત્રો છે, જેમ કે ક્લિનિકલ મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, પરામર્શ મનોવિજ્ઞાન, ગુનાખોરી મનોવિજ્ઞાન અને સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. આ બધા અભ્યાસ ક્ષેત્રો માનવ વર્તનને સમજવા અને સુધારવા માટે ઉપયોગી છે. Pages 1, 2 and 10 of the document. I have already transcribed pages 1 and 2. Now I will transcribe the text from page 10, from the first line to the last line. Here's the text from page 10 of the document, from the first line to the last line. સંશોધનો કરવા અને ઉપયોગી કમ્પ્યુટર અને ઇન્ટરનેટના પરિણામો ખૂબ જ સરળ બન્યા છે. લોકોમાં પણ જાગૃતિ આવી હોવાથી તેઓ આ ક્ષેત્રમાં કાર્ય કરવા નિર્ધારિત થયા છે અને વિકાસના વિવિધ તબક્કાઓમાંથી પસાર થતી રહે છે. 2. ક્લિનિકલ, અસામાન્ય અને પરામર્શ મનોવિજ્ઞાન. ક્લિનિકલ, એબનોર્મલ એન્ડ કાઉન્સેલિંગ સાયકોલોજી. ક્લિનિકલ મનોવિજ્ઞાન માનસિક રોગોના નિદાન, સારવાર અને નિવારણ સાથે સંબંધિત છે.
આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો દર્દીઓને મદદ કરવા માટે ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પરામર્શ મનોવિજ્ઞાન સામાન્ય જીવનની સમસ્યાઓ જેમ કે તણાવ, ચિંતા, સંબંધોની સમસ્યાઓ અને કારકિર્દીની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરે છે. ક્લિનિકલ મનોવિજ્ઞાનનો મુખ્ય હેતુ માનસિક રોગોથી પીડિત વ્યક્તિઓને મદદ કરવાનો છે. તે માટે દવાઓ, થેરાપી અને અન્ય ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પરામર્શ મનોવિજ્ઞાનનો મુખ્ય હેતુ સામાન્ય જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરવાનો છે. તે માટે પરામર્શ, માર્ગદર્શન અને અન્ય ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ક્લિનિકલ મનોવિજ્ઞાન એક એવું ક્ષેત્ર છે જ્યાં મનોવૈજ્ઞાનિકો દર્દીઓની સાથે કામ કરીને તેમને મદદ કરે છે. પરામર્શ મનોવિજ્ઞાન પણ એવું ક્ષેત્ર છે જ્યાં મનોવૈજ્ઞાનિકો સામાન્ય જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરે છે. 3. શૈક્ષણિક મનોવિજ્ઞાન એજ્યુકેશનલ સાયકોલોજી. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ પ્રક્રિયા, શીખવાની પદ્ધતિઓ અને શૈક્ષણિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે. તે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણને લગતા પ્રશ્નોના ઉત્તર મેળવવામાં મદદ કરે છે. આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો શૈક્ષણિક પદ્ધતિઓ, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિઓનો વિકાસ કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રક્રિયાને સુધારવાનો છે. તે માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરે છે. આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો શિક્ષણ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે સંશોધનો કરે છે. 4. સંગઠનાત્મક મનોવિજ્ઞાન ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી. સંગઠનાત્મક મનોવિજ્ઞાન ઉદ્યોગ, વ્યવસાય અને સંસ્થામાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. તે કાર્યસ્થળ પર ઉત્પાદકતા, કર્મચારીઓની સંતોષ અને સંસ્થાના વિકાસને સુધારવાનો પ્રયાસ કરે છે. આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો નેતૃત્વ, પ્રેરણા, સંદેશાવ્યવહાર અને નિર્ણય લેવા જેવી બાબતોનો અભ્યાસ કરે છે. સંગઠનાત્મક મનોવિજ્ઞાનનો મુખ્ય હેતુ કાર્યસ્થળ પર ઉત્પાદકતા અને કર્મચારીઓની સંતોષને સુધારવાનો છે. તે માટે સંસ્થાના વિકાસ માટે યોગ્ય નીતિઓ અને કાર્યક્રમોનો વિકાસ કરે છે. આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો માનવીના વર્તનને સમજવા માટે સંશોધનો કરે છે. 1, 2 and 11. You are asking for the content from the first line to the last line. I have already transcribed pages 1 and 2. Now I will transcribe the text from page 11, from the first line to the last line. Here's the text from page 11 of the document, from the first line to the last line. આ અભિગમો માનવીના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણનો અભ્યાસ કરે છે. તે માનવીના વર્તન, વિચાર, લાગણીઓ અને પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. માનવ સંસાધન વિકાસ HRDમાં સંસ્થામાં કર્મચારીઓ, તાલીમ અને વિકાસનો અભ્યાસ થાય છે. રોજગારી, કર્મચારીઓની ભરતી અને કર્મચારીઓની સંતોષનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ સંસાધન વિકાસ મનોવિજ્ઞાનનો મુખ્ય હેતુ કર્મચારીઓના કૌશલ્યો, જ્ઞાન અને ક્ષમતાઓને સુધારવાનો છે. 5. ગુણલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન સોશિયલ સાયકોલોજી એન્ડ સાયકોલોજી ઓફ પર્સનાલિટી. ગુણલક્ષી મનોવિજ્ઞાન માનવીના વ્યક્તિત્વના ગુણધર્મો જેમ કે બુદ્ધિ, વ્યક્તિત્વ અને યોગ્યતાનો અભ્યાસ કરે છે. તે માનવીના વર્તન, વિચાર, લાગણીઓ અને પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. આ અભિગમનો ઉપયોગ કરીને મનોવૈજ્ઞાનિકો માનવ વર્તનના કારણો અને અસરને સમજવાનો પ્રયાસ કરે છે. આ અભિગમ માનવ વર્તનને સમજવા માટે ઉપયોગી છે. તે માનવીના વ્યક્તિત્વ અને ગુણધર્મોનો અભ્યાસ કરે છે. આ અભિગમનો ઉપયોગ કરીને મનોવૈજ્ઞાનિકો માનવ વર્તનના કારણો અને અસરને સમજવાનો પ્રયાસ કરે છે. 6. જીવનકાળ અને વિકાસલક્ષી મનોવિજ્ઞાન લાઇફસ્પેન એન્ડ ડેવલપમેન્ટલ સાયકોલોજી. જીવનકાળ અને વિકાસલક્ષી મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ જન્મથી મૃત્યુ સુધીના વિકાસના વિવિધ તબક્કાઓનો અભ્યાસ કરે છે. તે બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં થતા પરિવર્તનોનો અભ્યાસ કરે છે. આ અભિગમ માનવ વર્તનને સમજવા માટે ઉપયોગી છે. તે માનવીના જીવનના વિવિધ તબક્કાઓનો અભ્યાસ કરે છે. આ અભિગમનો ઉપયોગ કરીને મનોવૈજ્ઞાનિકો માનવ વર્તનના કારણો અને અસરને સમજવાનો પ્રયાસ કરે છે. માનવ વિજ્ઞાનમાં ઘણા બધા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તે માનવ અને માનવેતર પ્રાણીઓના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તે માનવ જીવનના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરે છે. આ અભ્યાસ દ્વારા માનવ વર્તનના કારણો, અસરો અને ભવિષ્યની આગાહી કરવા માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. 12. You are asking for the content from the first line to the last line. I have already transcribed pages 1, 2 and 3. Now I will transcribe the text from page 12, from the first line to the last line. Here's the text from page 12 of the document, from the first line to the last line. મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો, developing fields of psychology.
1. જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન કોગ્નિટિવ સાયકોલોજી. જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બૌદ્ધિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે, જેમ કે ધ્યાન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, તર્ક, વિચાર, ભાષા, નિર્ણય લેવો, સમસ્યા ઉકેલ અને જ્ઞાનનું પ્રક્રિયા. આ અભિગમ માનવીના મનને કોમ્પ્યુટર જેવું માને છે, જે માહિતીને પ્રક્રિયા કરે છે, સંગ્રહ કરે છે અને તેમાંથી આઉટપુટ પ્રતિભાવ આપે છે. 2. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન હેલ્થ સાયકોલોજી. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, બીમારી અને રોગના નિવારણ અને સારવારનો અભ્યાસ કરે છે. તે માનસિક તણાવ, ચિંતા, હતાશા અને અન્ય માનસિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે, જે સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો દર્દીઓને મદદ કરવા માટે ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. 3. રમતગમતનું મનોવિજ્ઞાન સ્પોર્ટ્સ સાયકોલોજી. રમતગમતનું મનોવિજ્ઞાન ખેલાડીઓના વર્તન, પ્રેરણા, લાગણીઓ અને પ્રદર્શનનો અભ્યાસ કરે છે. તે ખેલાડીઓને તેમની ક્ષમતાનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મદદ કરે છે. 4. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એન્વાયરન્મેન્ટલ સાયકોલોજી. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તે પર્યાવરણ, જેમ કે હવા, પાણી, ધ્વનિ અને પ્રદૂષણનો માનવ વર્તન પર થતો પ્રભાવનો અભ્યાસ કરે છે. 5. ગુનાખોરી મનોવિજ્ઞાન ફોરેન્સિક સાયકોલોજી. ગુનાખોરી મનોવિજ્ઞાન ગુનાખોરી વર્તન, ગુનાના કારણો અને ગુનાખોરી નિવારણનો અભ્યાસ કરે છે. તે ગુનેગારો, સાક્ષીઓ અને પીડિતોનો અભ્યાસ કરે છે. આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો ગુનાખોરીના કેસોમાં ન્યાય પ્રણાલીને મદદ કરે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાનમાં અન્ય ઘણા બધા વિકસિત ક્ષેત્રો છે, જેમ કે લશ્કરી મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, પરામર્શ મનોવિજ્ઞાન, બાળ મનોવિજ્ઞાન, વૃદ્ધ મનોવિજ્ઞાન, રાજકીય મનોવિજ્ઞાન, વ્યક્તિત્વ મનોવિજ્ઞાન અને વિકાસલક્ષી મનોવિજ્ઞાન. આ બધા ક્ષેત્રો માનવ વર્તનને સમજવા અને સુધારવા માટે ઉપયોગી છે.